5 પછી 6 પછી 7 કેટલા દોણા હે? હવે કેટલા દોણા હે? વાટકામ નાખીને ગણો. ગણો હવે ચલો ગણો. પેલા ગણ 1 2 3 કર. અહીંયા મૂકો, અંદર મૂકવાના એટલે ખબર પડે. 1 પછી 4 પછી 5 6 7 કેટલા દાણા હે? 5 2 7 કેટલા? ઓકે 5 ને 2 7 કેટલા? 5 હા. ચલો હવે નાવા જવાનું છે. બોલો. તો શું કરવાના હતા? ખાવા ને. અને મમ્મી માટે શું લાવ્યું? મમ્મી માટે શું લાવ્યું બતાવો? મમ્મી માટે દાદી શું લાવ્યું? મમ્મી માટે શું લાવ્યું? મમ્મી માટે પડી તું લાવ્યો? ભાઈ તું કદી જાતો તો લેવા? ઓહો, દાદી લાવ્યું એમ? તે લાવ્યું? ઓકે. અને તારે બિસ્કિટ કણી લાવે? હા, અને મારે પડી ગયું તે લાવ્યું એમ? બરાબર. તો દેરું મમ્મીનું દે. થેન્ક યુ. હવે જાઓ ખાઓ. તો ગાઈસ રાજ બી રેડી થઈ ગયા. હવે જશે રાજ બહાર. એનો રોજનો રૂટિન જ છે કે રોજ બહાર જતો રહેવાનું. બિસ્કિટ કોણ ખોલી આપશે? ગાઈસ અમારા અન્વીબેન આવી ગયા છે આજે તો. રાજ મમ્મી સામું દેખ. આ કોણ હે? તારે શું થાય? બેન તું એનો ભાઈ હે? હા. તો જુઓ ભાઈ બેન બંને બેઠા અહીંયા મસ્ત મજાના. આ લડવાઈ મંડી એવા હે, ખબર હે? ગુડ મોર્નિંગ ગાઈઝ, અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ. તો સવારમાં અમે ખાવા માંડ્યા છીએ પડી. 5 રૂપિયાવાળું સિંગ ભજ્યું. કેમ કે સાસુમાં દુકાને ગયા હતા ને તો બધા માટે લઈને આવ્યા હતા. તો મારા ભાગનું મારા જોડે આવી ગયું છે. અને બહારનું વાતાવરણ તમે જુઓ તો આજે તો તડકો છે ભાઈ, બહુ મસ્ત મજાનો. ના તડકો ના છાંયડો વચ્ચેનું વાતાવરણ છે, જોઈ શકો છો તમે બહાર. તો ચલો ફટાફટ પડીકું ખાઈ લઈએ, પછી રસોઈનો ટાઈમ થશે એટલે રસોઈ કરી દઈશું. તો બ્લોગમાં બન્યા રહેજો. તો ગાઈસ એક વાત કહું તમને, પેલા આ બાલાજીના સિંગ ભજીયા ને બહુ મસ્ત લાગે. બીજા બધા આવે ને એટલે બસ સારા નહીં આવતા. આનો ટેસ્ટ અલગ છે. તમે જો બીજી કોઈ કંપનીના બાલાજી ખાતા હોય ને તમે તો ટ્રાય કરજો એકવાર કે એનો સ્વાદ ને આના સ્વાદમાં કેટલો ફરક છે. મને તો આ જ ભાવે. તમને કયા ભાવે છે સિંગ ભજીયા એ અમને કોમેન્ટ કરજો. તો ચલો હવે જમવાનું બનાવી દઈએ આપણે ફટાફટ. તો વ્લોગમાં બનાવી દેજો, આપણે રસોઈ કરી દઈએ ફટાફટ. આપણે આવી ગયા છીએ આપણા મિની કિચન ગાર્ડનમાં. તો હવે આપણે મરચાં તોડી દઈશું થોડા, કેમ કે આપણે કરવું છે ભીંડાનું શાક, તેમાં મરચાં નથી તો મરચાં તોડી દઈએ. तो जो गाइस ये तीखी मिर्ची है, मिर्ची मिर्ची तीखी मिर्ची.
તો આપણે મરચાં વીણી લીધા છે. તો ચલો ગાઈસ, મરચાં વીણી લીધા છે. તો હવે જતા રહીએ ઘરે, ફટાફટ શાક બનાવી દઈએ. તો બ્લોગમાં બનાવી રહેજો. તો કહેવાય ને, ગામડે રહેવાનો ફાયદો જો. આ મરચાં નહોતા, આ તોડીને લાયા, આ કરી દીધું શાક. કઈ વાર લાગે નકર સિટીમાં હોત તો ઠેઠ માર્કેટમાં જવું પડે, રાઈટ ના. તો ચલો મિર્ચી. તો ગાઈસ સાંજે જો સાસુમાં ગવાર વીણી લાયા ખેતરમાંથી, તો આપણે સાંજે એ બનાવશું. તો હમણાં ભીંડાનું શાક બનાવી દઈએ. તો બ્લોગમાં બનાવી દેજો ગાઈસ. ભીંડા ઓછા છે એટલે આપણે એમાં ડુંગળી એડ કરી દઈશું. તો ચલો કાપી નાખીએ શાક. તો ગાઈસ, ભીંડાનું શાક, દહીં અને રોટલી જમવું હોય તો આવતા રહો. તો ગાઈસ, આપણે આજે બધું જ કામ પતી ગયું છે અને વાસણ પણ ઘસાઈ ગયા છે. અરે આજે અમારે વલોયું હતું એટલે બધી છાશ બહાર રેડી દીધી. ખાલી આપણે ખાવા પૂરતી રાખી અને બીજી બધી રેડી દીધી બહાર. તો ચલો હવે યુપી, આજે બહુ મજા આવી. તો ચલો હવે તમને બહારનું વાતાવરણ બતાવી દઈએ. તો ગાઈસ, રાજભાઈ એમાં સૂતા છે. જો તું હુઈ जा. ओके, હું આવું. ओके ओके, तुम्हें सोना है? हाँ, पंखो ने બધું પડશે હો. તો ગાઈસ, આજને કંઈ ખાસ છે નહીં વિડીયોમાં. અને જુઓ તમે, અહીંયા બહાર કાબરો આવી ગઈ છે અને પ્લસ અહીંયા જો ઘાસ સૂક્યું છે. કેમ સૂક્યું છે? આ નિંદામણ છે, બાજરીમાંથી નિંદામણ નીકળ્યું ને એ છે. તો આ સુકાઈ જશે પછી આના અંદરથી આ રેતી છે ને એ ખંખેરવી પડશે અને પછી ગાયો ભેંસોને નંખાશે. તો રાજભાઈ જુઓ બહાર આવી ગયા. કેમ આવ્યા છો બહાર? ये डूंगरी नहीं है, ये तो निंदामण है. શું है? ओके, આમ જો તો મમ્મી, આમ આ ગાય ભેંસો ખાશે. આ હે ને, આ ગાય ભેંસો ખાશે ને દૂધ આવશે, પછી દોવાની. ઓકે, તો હવે તારે ગાઈસને કંઈ કેવું? આ ચારો છે કે જે તાકાત આવશે. તાકાત આવે પછી કોઈ નહીં. હા. તો ગાઈસ, ચલો હવે બહારનું વાતાવરણ જુઓ. ગરમી બહુ જ છે એટલે નક્કી ના કહેવાય આજે વરસાદ આવશે એમ. તો ચલો આપણે હવે સૂઈ જઈએ થોડી વાર માટે. તો બ્લોગમાં બનાવી રહેજો. બપોર પછી આપણે મળીશું. હા બેટું, तो चलो फटाफट सुई जाइए. ओके बेटू, चलो उंगली पकड़ो मम्मी की. चलो, सोना है, सामने देखो, सोना है. चलो तो चलो आज सुई जाइए. सुए તો ચલો. તો ગાઈસ, ઘડિયાળમાં વાગી ગયા છે 3:30 ને અમે ઉઠી ગયા છીએ અને છાણના તગારા નાખી દીધા છે. તો ગાઈસ, વ્લોગમાં બનાવી રહેજો. તમને અમે અન્ય કામ બતાવીશું અમારું કે અમે શું કરીએ છીએ એમ. તો વ્લોગમાં બનાવી રહેજો. અને જો આજે બપોરનું વાતાવરણ, ગરમી બહુ છે, ગરમી અતિશય છે. એમ લાગે કે એટલી ગરમી કે હમણાં વરસાદ આવશે. તો બ્લોગમાં બન્યા રહેજો. વરસાદ આવશે તો અમે તમને બતાવીશું. ઓકે. તો ગાઈસ, આપણે આવી ગયા તાકા જોડે તગારું ધોવા માટે. તો તગારું ધોવાઈ ગયું છે. તો હવે ચલો ઘરે જતા રહીએ. આજ મેં એકલી છાણ નાખ્યું જાતે. જો બોલો, એનું ને તબેલા ગાડી જાય, મારી તબેલા આ જાય. ઓકે.
તો ગાઈસ આપણે ઉઠાવી દીધું શસ્ત્ર. તમને ખબર કે દુનિયામાં બધા અલગ અલગ જાતના શસ્ત્ર ઉઠાવે, આપણે હાવણી ઉઠાવવી પડે રોજ સાંજે. તો ચલો હવે અહીંયા વાળી દઈએ. એમ તો કીચડ જેવું હોય પણ તોય વાળી દઈએ થોડું. તો ચાલો ફટાફટ એક સ્માઇલ સાથે જિંદગી જીવો. મને ને હાલ તમે નહીં માનો, હમણાં એટલી ગુસ્સામાં તો પણ એમ સ્માઇલ મોઢા ઉપર. તમને લાગે મને ગુસ્સો આવે, પણ એટલો ગુસ્સો આવે ને હમણાં હાલમાં સિરિયસલી, પણ ગુસ્સો નહીં કરવા માંગતી. તો ચાલો હવે આપણું કામ કરી લઈએ, બ્લોગમાં બનાવી છે. તો ગાઈસ ઘડિયાળમાં 4 વાગી ગયા છે અને આપણે કપડાં સંકેલવાનું છે. તો સંકેલી દઈએ. અને આ બે ભાઈ બહેન જો બતાવ, જો આ બેન બા અને આ ભાઈ જો દેખાય તો બેન બા જો પાછળ જાય, જો ભાઈના પાછળ. અને ભાઈ જો રેતીમાં રમે. તો આ બંને તો અમારે રમવાના જ છે. રેતીમાં રમે, ગમે તેમ રમે ને એ જોવાનું. ખાતા નહીં માટી એટલે વાંધો ના આવે. ચલો ફટાફટ કપડાં આપણે અંકેલ દઈએ. અને આ મેડમ જો આનો. તો ચલો ફટાફટ કપડાં સંકેલી દઈએ. જોઈ લો. તો દાદીમાને મશીન પર કંઈ કામ છે તો આપણે કરી દઈએ. ચલો ફોલો. તો જો આ નીફો છે કમરનો. ગાઈસ આપણે ઘાઘરામાં નીફો નાખી રહ્યા છીએ. તો ગાઈસ હવે આ નીફો વાળવાનો જુઓ. મને દાદીમાએ શીખડાવી દીધું, મને એટલું બધું નહોતું આવડતું. તો ગાઈસ આમાં દાદીમાને ઘાઘરો કરવાનો હતો સરખો કમરમાંથી, કેમ કે હવે ઉંમર થઈ એમ શરીર ઉતરી જાય ને તો પછી કમર મોટી પડે. તો હવે આપણે આવડતું નહોતું ક્યારે મેં ઘાઘરો સીવ્યો નહીં. સાચું કહું, અમારો આઉટફિટમાં ઘાઘરો મેં ક્યારે સીવ્યો નહીં. આવડે છે પણ સીવ્યો નથી. તો આજે સીવીને જોઈ લીધો તો બહુ મજા આવી ગઈ. દાદીમાં પણ ખુશ, આપણે પણ ખુશ. અને અન્નું જો અમારી આનો અલે વાલો દીકો હાઉ હાઉ હાઉ. તો માં હવે તમારો મસ્ત સિવાઈ ગયો ને, તો મજા આવી. તો હવે બહુ ચિંતા આવતું હોય તો કેટલું સારું કહેવાય. મારી માં. તો ચાલો આમાં દાદીમાં તો રાજી, અમે પણ રાજી. તો ચલો હવે આપણું કામ બોય કરી નાખીએ ફટાફટ. તો જો ગાઈસ મેં તમને બપોરે સાર બતાવી દે ને, તો આવી રીતે ખખરવાની હોય. આવી રીતે કેવી રીતે ખખરવાની હોય. તો ગાઈસ દેખો આપણે ખખેરી જો, હજી ખખેરો હો, પછી દોવાનો ટાઈમ થશે ને એટલે દોઈ દઈશું. બરાબર? તો બ્લોગમાં બનાવી રહેજો. જો મને તો 2 હાથથી બતાવ્યું પણ હવે તમને તો 1 હાથથી બતાવવું પડે ને. તો મને તો આવડતું નહીં પણ શીખવું, કેમ કે શીખેલું કામ આવે. સાચી વાત કે ખોટી વાત? તો અહીંયા બેસી ગયો, શીખીએ તો ફટાફટ કરી દઈશું. તો બ્લોગમાં બન્યા રહેજો. ઓકે. હજી બહુ બધી જો આટલી બધી ને બધી જ છે. તો ચલો પછી ગાયો ભેંસો દોવાની એટલે બ્લોગમાં બન્યા રહેજો. ઓકે. તો ગાઈસ આ નીંદામાં આપણે મગફળીમાંથી નીકળેલું છે ને આમાં હોય છે રેતી, કેમ કે એના મૂળમાં રેતી હોય છે. તો આપણે ફટાફટ ખંખેરી દઈએ. અને લાજ કાઢવાનું કારણ કે મારા કાકાજી અહીંયા બેઠા છે એટલે આપણે લાજ કાઢવી પડશે. તો ચલો ફટાફટ ખંખેરી દઈએ. તો ભાઈ ચોમાસાની સિઝનમાં મગફળીમાંથી બહુ બધું નિંદામણ નીકળે છે, તો સાફ કરી દઈએ આપણે. ચલો. અને આપણા જોડે રાજભી પણ જો. શું કરો તમે? સાર ખખેર ખખલો પછી દૂધ આવશે. હા હા. થોડું થોડું લે, તું તો નાનો હોય ને.
થોડું થોડું લે લેવા હું આલું અરે બસ હવે કરો કેવી રીતે કરવાનું ઓહો એકવાર શીખડાયું આવડી ગયું હા પાડીને ખાશે એટલું તો કરશે ભૂભાઈ ના ગાઈસ તો રાજભાઈ જુઓ તો આપણે એવું કામ કરીએ બરાબર ચલો તો ગાઈસ હવે જુઓ અમારા રાજભાઈ ખખેરી રહ્યા હું તો હવે ભેંસ દોવાની બેવાની એટલે મારા દીકો દૂધ પીએ ને એટલું કામ કરે હે ને રાજુ ગાય કેવું દૂધ આપે કેવું દૂધ આપે મારા દીકો મીઠું મીઠું કેવું કેવી રીતે દૂધ દોવાનું કેવી રીતે રતન સાર નોખતો તો આવડે આવે તો અમે પીસે તો દૂધ આવશે હા પછી કેવી રીતે દોવાની ભે કેવી રીતે દોવાની દૂધે કા ઓહો હો એમ એમ મમ્મી હમો ફરીને દૂધી ભે એમ પૂર હા પછી કેવી રીતે એમ દોવાની હા તો ગાઈ અમારા રાજબીન તો ભે દોતા આવડે ખાલી મને જ નહીં આવડતું હે ને રાજ કે આવડે મમ્મીને ભે દોતા આવડે રાજ એ રાજો મમ્મીને ભે દોતા આવડે મમ્મી ભે દોવે કે નહીં દોતી ઓય મમ્મી ભે દોવે કે નહીં પેલા કહેજી એ બેટુ મમ્મી ભે દોવે કે નહીં દોતી દોતી હે તો જો અમારા લાડકલો કામ કરે હા તો ચાલો હવે આપણે ભે દોવા બે જઈએ ચાલો બોલ બધી તો જો ગાઈસ નિંદામણનો આટલું બધું સાફ કર્યું છું અને આ બધી દોવાઈ ગઈ છે તો હવે ચલો હાથ પગ ધોઈ દઈએ જો ગાઈસ મારા દીકુએ કામ કર્યું હતું એટલું બધું મારા દીકરાએ કામ કર્યું હતું હા તો કામ કર્યું હતું હવે હાથ પગ ધોઈ દીધા હવે ચા દૂધ પીવાનું ઓકે ચાલો તો અમે આટલો ભાડો હોય આટલો ભાડો ઓ મારી દીકરાએ કર્યો તો થોડો ભાડો હોય હા અને જોબુ કેવી રીતે ઉગાડવાનું તે પાણી લેવાનું પછી ધોકાનું પછી એનામાં ઉસે પછી જોબુ આવશે હે ને જબુ હે પછી એટલે મુત્તું થાશે ઓ મારી દીકો કેટલું બધું કોમ કરે મારી દીકો પછી બીજું જબુ આવ પછી આટલું ઈ બી છે ઓકે તને આપશું ઓકે તો ગાઈસ હું અને રાજ બંને રેતીવાળા થઈ ગયા હતા તો હવે અમે હાથ પગ ધોઈ દીધા રાજે પણ ધોઈ દીધા તો ચલો હવે ચા મૂકી દઈએ તો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ અમારા વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બાય